નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. જિલ્લા પંચાયતમાં કચ્છની શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા સંયુક્ત બેઠક યોજાઈ. સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ માટે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવામાં આવશે. કચ્છમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, નિરક્ષરતા ઘટાડવા તથા બાળકોને શાળા સ્તરે વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તેવા હેતુથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં 250 જેટલા બીઆરસી, સીઆરસી તથા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયાએ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકતા શાળાકીય પ્રવૃત્તિઓ અસરકારક બનાવવા જણાવ્યું હતું. આખો સરસ મજાનો નવતર કાર્યક્રમ છે અને સ્માર્ટ સ્કૂલનો જે આખો નવા જ પ્રકારનો કન્સેપ્ટ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આપ્યું છે. સમગ્ર રાજ્યભરમાં એવી સ્કૂલો સિલેક્ટ કરીને એ સ્કૂલોમાં ગુણાત્મક પરિવર્તન આવે, વિદ્યાર્થીઓમાં મૂલ્યલક્ષી શિક્ષણ કેમ ફેલાય અને રાજ્યની જે મહત્ત્વની જરૂરિયાત છે માનવધન, એ વધુ ગુણાત્મક રીતે આ શિક્ષણના માધ્યમથી પ્રાપ્ત થાય એવા હેતુ સાથે આ સ્માર્ટ સ્કૂલનો આખો જે કન્સેપ્ટ છે એ લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ જેમ પ્રજ્ઞાનો કાર્યક્રમ છે એ જ રીતે બાળકો માટે વિશિષ્ટ રીતે એને તાલીમ, વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ, ઘનિષ્ઠ રીતે શિક્ષણ આપવું અને નવતર રીતે બાળકને હળવી શૈલીમાં આખું શિક્ષણની પ્રક્રિયા હાથ ધરવા માટેનું આ સ્માર્ટ સ્કૂલો છે. એની સાથે સાથે તમામ ભૌતિક ગુણવત્તા પણ જળવાય એ દિશામાં પણ પ્રયત્નો. જાહેર આમંત્રણ. બિસ્મિલ્લાહ સંસ્થા ભુજ કચ્છ. રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશાઅલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા પ્રમુખ 9825147144, KN ચાકી મુખ્ય આયોજક 9727499281. સહારા ગેસ્ટ હાઉસ પાસે ST સ્ટેશન સામે ટેક્સી ગલી ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134. હસરફ હાજી ઉમરભાઈ સમા ખજાનચી 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ, RTO એજન્ટ, ન્યૂ સ્ટેશન રોડ ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા GK જનરલ હોસ્પિટલ ભુજને તેની લાપરવાહી અને માણસોની જાનહાનિ બાબતે જે બેદરકારી વર્તાય છે તે અંગેની માહિતી મેળવવા આવેદનપત્ર અપાયું. થોડા સમય પહેલા જનરલ હોસ્પિટલના ચાઇલ્ડ વોર્ડમાં વેન્ટિલેટરમાં મૃત હાલતમાં લટકતા બાળકના ફોટાએ ચકચાર જગાવી હતી. આ મૃત બાળક કોનું હતું, ક્યાંનું હતું અને ક્યારે અને કેમ મૃત્યુ પામ્યો તે કોઈને આજ સુધી ખબર પડી નથી. આવા બનાવોમાં સ્ટાફની બેદરકારી છતી થાય છે. અદાણીને વહીવટ સોંપાતા તંત્રનું વહીવટ બગડ્યું છે. તરતમાં ચર્ચાતી દારૂના લાયસન્સની વાત પણ ભારે જોરમાં છે. આ GK જનરલમાં સફાઈ, લાઇટ, પાણી અને સ્ટાફની ઘટની સમસ્યા તો ઊભીને ઊભી જ છે. ઇમરજન્સીમાં પંખા નથી, બર્ન વોર્ડ અને પોસ્ટમોર્ટમમાં AC નથી, જેને કારણે હોસ્પિટલમાં અસહ્ય દુર્ગંધ પણ આવે છે. આ અંગે હેલ્થ એન્ડ કમિટી દ્વારા અગાઉ પણ આવેદન અપાયું હતું, પરંતુ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસના રાયધણપર નાગોરના રહેવાસી માદા તેજા આહિર દ્વારા અધિનિયમન 2005 હેઠળ તમામ પ્રકારની માહિતી માંગવા માટેની અરજી અપાઈ છે. તો 30 દિવસમાં આ તમામ માહિતી પૂરી કરવાની પણ ગેમ્સને ફરજ પડાઈ છે. મારું નામ અશરફ સૈયદ છે અને હું જિલ્લા કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ સમિતિનો ચેરમેન છું. અમારી લડત તો લોકો માટે જ છે અને જે હોસ્પિટલની અંદર નથી સારવાર થતી અને જે અમુક એવા બનાવ બની જાય છે જેના ધ્યાન આ લોકો દોરતા નથી. હોસ્પિટલમાં જે પણ અત્યારે તંત્ર છે બધા કહીએ આપણે કે કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી. અત્યારે અમે મુલાકાત કરવા ગયા હતા સુપ્રિન્ટેન્ડન્ટથી
પણ એ પણ ગેરહાજર હતા ત્યાં, અને ગેરહાજર હોવા છતાં એમને જે ચાર્જ સોંપ્યો હતો જે વ્યક્તિને, એ પણ ત્યાં કોઈ હાજર હતા નહીં. NICUનો આપણે નાનો બાળક તેનો મૃત્યુ પામ્યો હતો, એનો ફોટોગ્રાફ આપણે બધા મોબાઈલ ઉપર, વોટ્સઅપ ઉપર, નેટમાં ફરતો હતો, જેની અમે હોસ્પિટલ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અહીંયા એક માંગણી કરવામાં આવી હતી કે આ જે બનાવ બન્યો છે એની હકીકત અમને જે પણ હોય અમે લેખિતમાં એમની પાસે માંગી હતી, અને એની માહિતી જે અમને હજી સુધી કોઈ પણ જાતની દેવામાં આવી નથી. અમારો મેઇન પ્રશ્ન તો એક એ હતો કે અત્યારે તમે વાંચ્યો પડે થોડા દિવસ પહેલા કંઈક 700 લોકોનો મરણાક થઈ ચૂક્યો છે અહીંયા. તો હોસ્પિટલમાં ખરેખર શું સ્ટાફ નથી? જો સ્ટાફ છે તો એટલો બેદરકાર સ્ટાફ છે, અને ડૉક્ટરો જે છે એ લોકો હાજરી હોતી નથી, અને જે ડૉક્ટરો ખરેખર સેવા આપી રહ્યા છે તો કેમ આટલો મરણાક વધે છે? અત્યારે અમારી તો મેઇન એક જ માંગ છે કે જે આપણી પાસે હોસ્પિટલ છે એટલી મોટી જબરદસ્ત, એનામાં સારામાં સારી સેવા લોકો સુધી મળે, અને ગરીબ લોકો જે પણ છે એ હેરાન ન થાય, અને અત્યારે જે પરિસ્થિતિ જે ચાલી રહી છે એની અંદર દર્દીઓ હેરાનગતિ થાય છે, એનામાં સુધારો થાય અને સારી સારવાર મળે. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. પોલીસની ટ્રાફિક શાખા દ્વારા નવા નિયુક્ત કરાયેલા કર્મીઓ કરે છે વાહન ચાલકો સાથે ગેરવર્તન. તંત્રએ મૂકેલી લોખંડની આડસો અને સાઇનબોર્ડ ધણી ધોરી વગરના. જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા શહેરના ટ્રાફિક પોઈન્ટ્સ પર સિગ્નલ અને વધારાનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે, પરંતુ ટ્રાફિક કર્મીઓના ગેરવર્તનને કારણે વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. નવા સવા મુકાયેલા ટ્રાફિક કર્મીઓ વાહન ચાલકોને માર્ગદર્શન આપવાને બદલે ગેરવર્તન કરી ગાડાગાડી પર ઉતરી આવે છે. ટ્રાફિક કર્મીઓ આવેશમાં આવીને બાઇક ચાલકો પાસેથી બાઇકની ચાવી પણ ઝૂંટવી લેતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. પોતે કડક હોવાની છાપ ઊભી કરવા ટ્રાફિક કર્મીઓ રોષે ભરાઈ જતા હોય છે, પરંતુ ટ્રાફિક અંગેની પોતાની જવાબદારી પ્રત્યે જરા પણ સભાન ન હોય તેવું ચિત્ર જુબેલીની આસપાસ જોવા મળે છે. ટ્રાફિકને રોકવા મૂકવામાં આવેલી લોખંડની આડસ ખાડામાં પડેલી રહે છે, તો મુન્દ્રા તરફ જતા રોડ પર પણ લોખંડની આડસો ધણી ધોરી વગરની પડી રહે છે. જુબિલી સર્કલ નજીક જ ટ્રાફિકનું સાઇનબોર્ડ પવનને કારણે પડી ગયા બાદ છેલ્લા એક અઠવાડિયાથી ત્યાં જ પડ્યું છે. વાહન ચાલકો રોફ જમાવવાને બદલે જુબિલી સર્કલ પર ટ્રાફિક કર્મીઓ વ્યવસ્થા જાળવવામાં વધુ રસ લે તેવી લોકમાંગ ઉઠી રહી છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ.
અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. આ વખતે વરસાદ ખેંચાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે કચ્છમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદ થયો નથી. કચ્છમાં પહેલાથી જ પાણીની તંગી છે. જો વરસાદ ખેંચાશે તો કચ્છમાં વિકટ પરિસ્થિતિ ઊભી થશે. જોઈએ કેવલ રાજકોટનો પાણીનો અહેવાલ. અત્યારે પણ અબડાસા અને લખપતમાં પાણીની તંગી છે અને પાણી પુરવઠા બોર્ડ ટેન્કર દ્વારા પાણી પહોંચાડે છે. પણ જો આ વખતે વરસાદ ખેંચાય તો વિકટ પરિસ્થિતિ પેદા થાય તેમ છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડ અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે અને જો વરસાદ ખેંચાય તો પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાણી પુરવઠા બોર્ડ અગાઉથી જ માસ્ટર પ્લાન તૈયારી કરી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને પ્લાન બની રહ્યું છે. જો વરસાદ 8 કે 15 દિવસ ખેંચાશે તો આ માસ્ટર પ્લાનને અમલી બનાવી દેવામાં આવશે. આ બાબતે પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર KS શાહ પણ ચિંતિત છે અને પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે અને પાણીની તંગી નહીં વર્તાય તેવી વાત કરી છે. હાલ અત્યારે કચ્છ જિલ્લાની અંદર મોટા ભાગમાં અછતની પરિસ્થિતિને અમે પહોંચવા માટેનું આયોજન ચાલુ જ છે અને હવે જો વરસાદ કદાચ 10 કે 12 દિવસ સુધીમાં ખેંચાય તો અત્યારે અમારા ક્ષેત્રીય કચેરી તરફથી જે તે જગ્યાએ અછત સંભવિત જો વધી શકે એવી હોય તો તેની સર્વેક્ષણ અત્યારે ચાલુ છે. ટૂંક સમયમાં આ બાબતે તેના પણ સર્વે કરી અને કટિબદ્ધ રીતે આયોજન થાય એવી રીતના એક અછત માસ્ટર પ્લાન પણ બનાવી લેવી ચાલુ કરવામાં અને જેનું અમલીકરણ ટૂંક સમયમાં ચાલુ કરાય તેવું આયોજન પણ હાથ ધરવામાં આવેલ છે. કોઈ બીજી તકલીફ હાલ પૂરતી અત્યારે આ પરિસ્થિતિ નથી, પણ વરસાદ જો ખેંચાય તો આ બાબતે અત્યારે ઓલરેડી સર્વેક્ષણ ચાલુ છે. Good news, good news, good news. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો. દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ. બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, GK બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સ્વામીએ સાંઈબાબા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને શંકરાચાર્ય પર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આજે નજર કરીએ કચ્છિયત TV સમાચાર દ્વારા તૈયાર કરાયેલા વિશેષ રિપોર્ટ પર. સાંઈબાબા નથી અવતાર, બંધ કરો શિરડીના સાંઈબાબાના મંદિર બનાવવાનું. શંકરાચાર્ય સ્વરૂપાનંદ કે વિવાદાનંદ? સ્વામી સ્વરૂપાનંદે કરી છે સાંઈબાબાની ટીકાઓ. હિન્દુ ધર્મ પ્રમાણે 24 જ અવતાર, એ સિવાય કોઈ અવતાર જ નહીં. એટલે સાંઈબાબાની પૂજા ન થવી જોઈએ. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક નથી સાંઈબાબા.
આ બધા વિવાદાસ્પદ નિવેદન છે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના. શિરડી સાંઈ બાબા પર આવી ટિપ્પણી થવાથી સાંઈના ભક્તોની લાગણીઓ દુભાઈ છે. તો આવો એક નજર કરીએ શંકરાચાર્યના આ વિવાદાસ્પદ નિવેદન પર. शिरडी साईं बाबा हिंदू मुस्लिम एकता का प्रतीक है जी ना. तो ये तब प्रतीक होता जब उसको हिंदुओं के साथ साथ मुसलमान भी मानते. मुसलमान उसको मानते नहीं है तो हमें क्यों माने. हमारी एकता का प्रतीक कहाँ है वो. તો આ હતું શંકરાચાર્યનું નિવેદન. એક બાજુ શંકરાચાર્યને હિન્દુ ધર્મના લોકો ગુરુ તરીકે માને છે અને પૂજે પણ છે, તો બીજી બાજુ એ જ ધર્મના પૂજ્ય એવા શંકરાચાર્ય સાંઈ બાબા પર ટિપ્પણી કરે છે. ઇતિહાસમાં નજર કરીએ તો આવી જ ટિપ્પણી ભૂતકાળમાં પણ કરવામાં આવી છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ આવી જ ટિપ્પણી ભગવાન સ્વામિનારાયણ પર કરી છે. તેમણે આ ટિપ્પણી તેમના એક પુસ્તક સત્યાર્થ પ્રકાશના પેજ નંબર 300 અને 301 પર કરી છે. તો એક નજર કરીએ એ પુસ્તક અને તેમાં સ્વામિનારાયણ ભગવાન પર કરાયેલ ટિપ્પણી પર. જ્યારે દયાનંદ સરસ્વતીને પૂછવામાં આવ્યું કે સ્વામિનારાયણનો મત કેવો છે, ત્યારે તેમણે કહ્યું કે જેવી ગુસાઈજીની ધન હરણાદીમાં વિચિત્ર લીલા છે તેવી જ સ્વામિનારાયણની પણ છે. જુઓ, એક સહજાનંદ નામક મનુષ્ય અયોધ્યાની સમીપ એક ગ્રામમાં જન્મ્યો હતો. તે બ્રહ્મચારી બનીને ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, ભુજ આદિ દેશોમાં ફરતો હતો. તેણે જોયું કે આ દેશ મૂર્ખ અને ભોળો ભલો છે. કોઈ પણ એમને પોતાના મતમાં ગમે તેવી રીતે ફસાવે. એકવાર કાઠિયાવાડમાં કોઈ કાઠી અર્થાત જેનું નામ દાદા ખાચર હતું તે ગઢડાનો જમીનદાર હતો. તેને શિષ્યોએ કહ્યું કે તમે ચતુર્ભુજ નારાયણના દર્શન કરવા ચાહો તો અમે સહજાનંદજીને પ્રાર્થના કરીએ. તેણે કહ્યું, ઘણી જ સારી વાત છે. તે ભોળો આદમી હતો. એક ઓરડીમાં સહજાનંદે શિર પર મુકુટ ધારણ કર્યો અને શંખ ચક્ર પોતાના હાથમાં ઉપરથી ધારણ કર્યા, અને એક બીજો આદમી તેની પાછળ ઉભો રહીને ગદા પદ્મ પોતાના હાથમાં લઈને સહજાનંદની બગલમાંથી આગળ હાથ કાઢીને ચતુર્ભુજ જેવા બની ઠની ગયા. દાદા ખાચરને તેના ચેલાઓએ કહ્યું કે એકવાર આંખ ઉઘાડી જોઈને પછી તરત જ મીચી લેવી અને જટ અહીંથી ચાલ્યા જવું. જો વધારે વાર જોશો તો નારાયણ કોપ કરશે. હવે તમે મહારાજના ચેલા થઈ જાઓ. તેણે કહ્યું, ઘણી સારી વાત છે. જ્યાં લગી ફરીને અન્ય સ્થાનમાં ગયા ત્યાં લગીમાં તો સહજાનંદને બીજા વસ્ત્ર ધારણ કરીને ત્યાં ગાદી પર જઈ બેઠેલા દીઠા. સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્વામિનારાયણ પર ટિપ્પણી તો કરી જ છે, તો આપણે જોયું કે કઈ રીતે સ્વામી દયાનંદ સરસ્વતીએ ભગવાન સ્વામિનારાયણ પર ટિપ્પણી કરી છે. કચ્છમાં ભગવાન સ્વામિનારાયણના શ્રદ્ધાળુઓ અનુયાયીઓ તો ઘણા જ છે, અને ત્યાં જ બીજી બાજુ દયાનંદ સરસ્વતીના અનુયાયીઓ પણ છે જ. તો આવો સાંભળીએ સ્વામિનારાયણ ધર્મના અનુયાયી અને પીઢ પત્રકાર રામકૃષ્ણ દાસ ઠક્કરને. સાંઈ બાબા એક ગુરુ હતા, એક સંત હતા, એક મહાપુરુષ હતા. પણ એનો અર્થ એ નથી હું ભગવાન નથી માનતો કે બીજા લોકો પણ એને ભગવાન ન માને. આજે ભગવાન કોને માનવા અને પોતાના ઈષ્ટદેવ કોને માનવા એ દરેકની પોતાની ઈચ્છાની વાત છે, પોતાની મરજીની વાત છે. હવે દરેક ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે. એટલે ભગવાનનો અર્થ એ નથી કે ઈષ્ટદેવ પણ હોય. એ હિન્દુ સમાજના વડા કહેવરાવે છે, પણ હું નથી માનતો કે સમગ્ર હિન્દુ સમાજના વડા છે. તેઓ શંકર મતના વડા છે. જે આદિ શંકરાચાર્ય મત સ્થાપ્યો હતો એના એ વડા છે. પણ આપણા હિન્દુ સમાજમાં સંતોને માન આપવાની એક પહેલેથી પ્રથા છે. એટલે એક સંત તરીકે એને માન આપે છે, અને એમણે હિન્દુ સમાજના રક્ષણ માટે આદિ શંકરાચાર્ય જે મોટામાં મોટું યોગદાન આપ્યું હતું. આજની તો હિન્દુ સમાજ છિન્નભિન્ન હોતો જ નહીં. જો આદિ શંકરાચાર્ય પ્રયાસો ન કર્યા હોત તો એ ખતમ થઈ ગયો હોત. સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્વામિનારાયણ પર ટિપ્પણી તો કરી જ છે, પરંતુ તે ઉપરાંત જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કબીર પંથી તો સારા છે ને, ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે કેમ સારા નહીં. પાષાણ આદિ મૂર્તિ પૂજાનું ખંડન કરે છે. કબીર સાહેબ ફૂલોમાંથી ઉત્પન્ન થયા છે અને અંતમાં પણ ફૂલ થઈ ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનો જ્યારે જન્મ ન હતો ત્યારે પણ કબીર સાહેબ હતા. તે મોટા સિદ્ધ એવા કે જે વાતને વેદ પુરાણ પણ નથી જાણી શકતા તેને કબીર જાણે છે. સાચો રસ્તો છે તે કબીરે જ દેખાડ્યો. એમનો મંત્ર સત્યનામ કબીર આદિ છે. અંતમાં આ તમામ ટીકા ટિપ્પણીઓને બાજુએ મૂકીએ તો પણ એક કડવી વાસ્તવિકતા આપણે તમામને ગળે ઉતારવી પડશે.
ધર્મ અને ધાર્મિકતા વચ્ચે કાયમ મોટી તિરાડ જોવા મળે છે. ધર્મ ક્યાંક મહદ અંશે આપણને વાળામાં બાંધી દે છે. ધાર્મિકતા જીવન જીવવાની કળા છે. શિરડી સાંઈબાબા અને શંકરાચાર્યનો મુદ્દો, સહજાનંદ સ્વામી અને સ્વામી દયાનંદ સરસ્વતીનો મુદ્દો એ એમના અંગત મંતવ્યો છે, જેમાં અમારી ન્યૂઝ ચેનલને કોઈ જ લેવા દેવા નથી. લોકોનો મત એ જ અમારો મત છે. પરંતુ આર્ય સમાજના ધર્માચાર્ય જયકુમાર શાસ્ત્રી કહે છે કે આ ટિપ્પણી યોગ્ય છે, પરંતુ આવી ટિપ્પણીથી ધાર્મિક લોકોની લાગણી જરૂર દુભાય છે. આવો સાંભળીએ આર્ય સમાજના ધર્માચાર્યને. निश्चित तौर से मानिए तो अपनी जो प्राचीन वैदिक संस्कृति है उसके अनुसार जो शंकराचार्य जी कह रहे हैं वो 100% सही बात है, क्योंकि जो परमात्मा होता है वो एक होता है. परमात्मा को मानने वाले अनेक होते हैं. किसी व्यक्ति का जन्म हो और उसे परमात्मा कहना, ये बात बिल्कुल शास्त्र विरुद्ध है. हमारे वैदिक और वेदों के आधार पर जो बातें सत्य हैं वो ये है कि परमात्मा एक है और सर्वत्र विद्यमान है, हर व्यक्ति के लिए मान्य है. और बाकी कोई विशेष व्यक्ति हैं जैसे मर्यादा पुरुषोत्तम राम, साईं जी, श्री कृष्ण जी इत्यादि, इनको हम महापुरुष मानते हैं. इन्होंने अपने जीवन में परमात्मा के आधार को मानकर अच्छे कर्म किए. उनकी वजह से आज उनके कर्मों के वजह से हम इनको पहचानते हैं, इनको जानते हैं. लेकिन दुर्भाग्य की बात यह है कि बीच में हमारे कुछ गलत प्रवृत्ति वाले लोगों ने ये महापुरुषों को वैदिक संस्कृति को ना मान के वेदों से अज्ञानता पूर्ण होके ये बात फैला दी कि यही जो कार्यकर्ता लोग हैं, यही जो अच्छे कर्म किए, जो शुभ कर्म किए, यही परमात्मा. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર, 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832227228. મોબાઈલ નંબર 9978992930. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આગલા ઘરના છોકરાઓને રાખવા બાબતે દુધઈની મહિલાના સગા ભાઈએ તેના પતિને તલવારથી માર મારી ઘાયલ કર્યો. દુધઈ ગામની રહેવાસી ગોમતીબેનના લગ્નથી પહેલાના પતિના 2 છોકરાઓ સાથે તે પોતાના નવા પતિ સાથે રહે છે. અગાઉના ઘરના છોકરાઓ તેણી પોતાની સાથે રાખે છે. આ વાત તેના ભાઈને ખટકતી હોવાથી તેને મહિલાના પતિને તલવારથી માર મારી મોઢાના ભાગે, હાથના ભાગે માર મારી ઘાયલ કર્યો છે, જેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મહિલાએ પોતાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેને કડકમાં કડક સજા થાય તેવી અપીલ કરી છે. મારું નામ ગોમતીબેન છે. દુધઈમાં જૂન દુધઈ રહીએ છીએ અમે, અને મારા હસબન્ડને મારા ભાઈએ નરેશ દીપાજી જોશીએ માર્યો છે તલવારથી મોઢા ઉપર, માથામાં અને આંગળીમાં 3 જગ્યાએ માર્યો છે. એટલે એના માટે મારી એક જ માંગ છે કે એને આજીવન કેદ આપવાની. બસ મારવાનું કારણ એક જ કે આ છોકરાઓ પહેલાં જૂના ઘરના હતા મારા, એ મારી પાસે રહેશે એની કારણે, બાકી કોઈ કારણ નથી. એમને એ જાણતો કે તે કેમ રાખ્યા છે, તો છોકરાઓ મારી પાસે રહે તો હું શું કરી શકું છું, બસ એના કારણે, બીજું કોઈ કારણ નથી.
સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. વોંધ ભચાઉ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક બાઇક ચાલક આવી જતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. રાજાભાઈ જીવણભાઈ આહિર ભચાઉથી વોંધ ઘરે જતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા અને ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૂળ સાંતલપુરના અને વોંધ ગામે રહેતા રાજાભાઈનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે તેવી પોલીસ ફરિયાદ થઈ છે. પરંતુ મા આશાપુરા ન્યૂઝના રિપોર્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ આવી હતી. આ રસ્તા પર L&T કંપનીનું કામ ચાલે છે અને ત્યાં કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા નથી, જેથી આ યુવાનની બાઇક ડિવાઈડર સાથે ભટકાઈ જતા મૃત્યુ પામ્યો હોય તેવું લાગે છે. પણ આ બાબતે પોલીસ તપાસનો વિષય છે. જો તપાસ થાય તો સત્ય બહાર આવી શકે તેમ છે. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ. શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथ ना AC क्लासेस. एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है. मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे. જેમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના 5મા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ છે. नमस्कार भुज. पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ. हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है. सरनामું એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, હિરેશ્વર કોમ્પ્લેક્સ બેઝમેન્ટ, SBI બેંકની સામે, સંસ્કારનગર, ભુજ. મોબાઈલ નંબર 9909945143. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.